ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે વરસાદનું આગમન થઈ રહ્યું છે, પણ અમદાવાદમાં તો જો કે વરસાદે હું વેર લીધું છે, આવતો જ નથી. નકરો બફારો કાળઝાળ ગરમી છે. જય શ્રી કૃષ્ણ. તો સવારમાં છોકરા સ્કૂલેથી આવી ગયા તો નવરા ન પડ્યા. આજે વાતાવરણ એવું છે એટલે અને આમે શનિવાર રહ્યો એટલે હું વહેલા આવી જાય. ધ્યાન તો 10:30 જ આવી જાય તો ટ્યુશન માં વહી ગયો એટલે આપણે જે કાંઈ થાય એ પણ છોકરા હું કરી લે. એ 100%ની વાત સાચી. એ હું કરે તમારે 10 વાગે 12 વાગ્યા હોય પણ એના અત્યારમાં ઊંઘ આવી જાય છે એટલે એ સારું છે. અત્યારમાં રિંગ રોડે જઈને બે આવ્યા તો આવીને હું કરી લીધી. જીવને શાંતિ તો ખરી હોઈ જાય એટલે એને ટેન્શન વાળું એનું જીવન નથી. હું કરું પણ એના જરાય નહીં. આમ તો જેન્ટ્સ ને છે ને આમ તો ઓછું ટેન્શન હોય. જે બધું મગજમાં લઈને ફરું ને બધું લેડીઝ ને છે. દીપક ને છે કઈ પપ્પા જેવા છે. હા તમારે તો અમારે હાલો બધું ખાઈ પી ઉતર્યા બધા કામ ઉતરી ગયા. તમારે થોડુંક ટેન્શન તો હોય ને તમારે છોકરા ભણાવવા તો એ એકદમ છે ને આમ ફ્રી માઇન્ડ. એ તો પોતે નો લઈને આપણને એમ કે ખોટું ટેન્શન નહીં લેવાનું, મગજમાં નહીં રાખવાનું. મગજમાં ટેન્શન લ્યો તો બીમાર પડો ને, નકર હાજર જ રહ્યો. તમારે શું થયું? અષાઢી બીજના મેળામાં જવાનું હતું, થયું નક્કી કે નહીં? જે જગ્યાએ જવાનું છે જ્યાં જવાનું હસીને થા જાવું. એ વાત સાચી. એક સાંડલામાં અને એક પરમ બરાબર. જ્યાં હુકમ પેલા આવશે ને ત્યાં જાવું. પૂછ્યું આને જગ્યા નથી. નથી જગ્યા. ન્યાય નથી ને આ ભાગ્યો તો માં મનસુખભાઈ બસમાં અચ્છા. સુરત જ જવાનું થાય. પણ આ બધું હું અગાઉ બુકિંગ થતું હોય અને આપણને ખબર ન હોય. અને ખબર જ છે બરોબર પણ હું એકલી કેમ જાઉં? કોઈ હથવારો હોય તો ગમે. આમ તો એમાં કેવું તમારું ગ્રુપ હોય ને તમને ભલે 2-4 જ હોય, જાજુ ન હોય, પણ તોય તમને ગમે. આ રંજનબેન એની વાટે હતા એને બંધ કર્યું જે બસ પેક થઈ ગઈ ઈ મોઢા પે અંસાબેનની વાટે અઠવાડિયું પછી ઓલા મેં કીધું મનસુખબેન કોઈ દી ના ન પાડે સેવા મૂકી જાય કે હાલ તો એવું આપણે દઈએ જાય. એ પછી આ મનસુખભાઈ પૂછવા ગયા તો કે બસ પેક થઈ ગઈ તમારે મને હેલ્પ ન કહેવાય કે 2 જગ્યા થાય ને તો કેજો કે એકમાં નહીં કે 2 હમણાં કીધું હતું એના કીધું હોત તો વળી થઈ જાય. તો જવા એક 2 હોય તો જઈએ. કીધું છે જગ્યા થાય તે. હવે તો લોકો તો કાલ તો પપ્પા એક નવીન વાત થઈ. મમ્મી ડ્રેસ પહેર્યો તો મમ્મી કાલે કૈલાસબેન નો ડ્રેસ સીવા આવ્યા હતા તો એનો પહેર્યો અસલ માપ આવી ગયું. મેં તો હવે ક્યાંક બહાર જાવ એટલે પહેરી જ લેવાનો. મેં ઓલા હારી હરકી હતી ને મેં કીધું હરકી પહેલો બપોરે તે ડ્રેસ પડ્યો મેં કીધું લાય માપ તો લઉં ને જિંદગી મેં એમ થાય ડ્રેસ નું માપ કીધું નહીં. પણ સરસ ફિટિંગ આવી ગયું, સરસ થઈ ગયું હતું. આપણે ન ગમે ત્યારે હારી પહેરતા હોય ને એટલે એમનો ઘર પણ ક્યાંક આમ ગયા હોય ને ત્યારે સારું પડે. ત્યારે 2-4 દિન જે હારું લાગતું હોય. હા. ઈ તો કાશ્મીર બાજુ જાવું ને થઈ ગયું. ઓલી વખતે હા, એ કે કાશ્મીર બાજુ જાવ જન્મ જેવું ને સતયુગમાં થઈ. તો એ સાચી વાત છે. સતયુગમાં જન્મ જેવું. અને આનું શાક બની ગયું છે, રોટલી બનાવી નાખી એટલે પપ્પા નકર હમણાં ઉતાવળા થાય. હા આગળ હાડે ગયા તો ઠીક છે. તમારે પાછું જાવું છે હારે માસીન ઘરે? એક ફોટો ચડાવી દે તમારો. એ તો પેલા જોઈ છે. ઉતાવળા ખા. આ જો ઉતાવળ રાખ. સરસ મજાનું ભીંડીનું શાક બનાવી દીધું છે અને હમણાં રોટલી કરી લઈએ એટલે જમી લઈએ અને પછી ઉઠીને જઈશું વિલાસની ઘરે. વિલાસની ઘરે બહુ ફરમાઈશ હતી કે તમે આવતા જ નથી એટલે આજે તો ફાઇનલી જવાનું નક્કી થઈ જ ગયું છે. અને શેનો પ્રોગ્રામ છે તો ત્યાં જઈને પછી ખબર પડશે. મસ્ત મજાનું ભીંડાનું શાક ને રોટલી ને તૈયાર થઈ ગયા છે અને છોકરાઓ ને જમવા બેસી ગયા છીએ. આજે સ્કૂલમાં કોઈનો બર્થડે હતો બેટું? કોનો? ખૂબ ચશ્મા વાળી છોકરી છે ને એનો ફોનમાં વિડીયો આવ્યો છે. હેપી બર્થડે એવું કરાવ્યું હતું ને એનો વિડીયો આવ્યો છે. બેનો હતો છોકરાનો ને છોકરીનો. પછી શું ગિફ્ટ આપી નહીં ખબર તને? પેલું પેડ લઈને આવ્યો છો ને? લગભગ 2 એના ક્લાસમાં નહોતા. એક ગીતા મેમના ક્લાસમાં હતો, એક ગીતા મેમના ક્લાસમાં હતો ને એક દીપ્તિ મેમના ક્લાસમાં. છોકરી હતી ને દીપ્તિ મેમના ક્લાસમાં હે ને.
અને ત્યાં છે ને આગળ એ લોકો કોક 2 સિંગરના સર હશે સિંગિંગના, તો એ લોકો આગળ ગાતા હતા અને છોકરાઓને આમ ડાન્સ કરાવતા હતા. એને એવું કરાવતા હતા ને, અને આ બધા છોકરાઓ નીચે લાઈનમાં બેઠા હતા. કેવા ડાયા દીકરો ખાવા માંડ્યો છે નહીં? થોડીક સર્વિસ થાય ને પછી મજા આવે છે ને મારા ગંદુરિયાને. હા, એ તો અમને ખબર જ છે. હા, સવારના માસીના ઘરે જાઉં કહેતા હતા. અત્યારે માસીના ઘરે ઓલરેડી પહોંચી ગયા છીએ અને ત્યાં જો મસ્ત મજાની સેન્ડવિચની તૈયારી થઈ રહી છે. સરપ્રાઈઝ હતું અમારા માટે. જય શ્રી કૃષ્ણ માસી. માસે બધું બાફીને રેડી કરી દીધું છે ને માસી? તમે આવો ને શું થાય ટાઈમે? એ આવીને પહોંચ્યા તો મહેમાન પહોંચી ગયા છે અમારે પેલા. મહેમાન સવારના આવ્યા છે. અચ્છા, હા. અમે મહેમાન સવારના આવી ગયા છીએ. એક મહેમાન વેજીટેબલ માટેનું વેજીટેબલ કટિંગ કરી રહ્યા છે એમને? અને જોતા નહીં, અહીંયા જો ચટણી માટે થાય તો ટેન્શન નહીં ને. હા, એ વાત સાચી. ચટણી માટે આદુ, મરચી, ધાણા, ફુદીનો બધું તૈયાર કરી દીધું છે. ગ્રીન ચટણી બનાવવાની છે. તમારે ગ્રીન ચટણી ચાલશે ને કે એમાં ધાણા કાઢી નાખવાના? ચાલશે? ધાણા કાઢી નાખું યસુ? નહીં તો ચાલશે. તમારે આપણે બધું હાલે જે હોય બસ ઈ મને હોય છે. ખાઈ નાખશું ઈ વખતે. હા, આજે કાઈ નહીં યસ દર્શિલ. આ જે હોય બધું ખાઈ સાચી વાત છે. કઈ નહીં, ચલો ચટણી બનાવી લઈએ એટલે મંડીએ ખાવાનું ચાલુ. સેન્ડવિચ નો મસાલો રેડી કરવાનો છે તો આપણે ડીશ ઉમેરી દીધી છે. હવે પછી મસાલો ભરી દઈશું. ત્યારે હિંગ અને વઘાર એડ કરી દીધી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ને હવે ફ્રાય થઈ જવા આવ્યા છે તો આપણે એમાં સુગર અને લીંબુ એડ કરી દઈશું. લીંબુનો રસ. વટાણા, ફ્રાય થઈ જશે એટલે આપણે આમાં આલુ ઉમેરી દઈશું અને પછી ધાણા નાખશું એટલે અમારા યશભાઈની ફેવરિટ વસ્તુ રેડી. ધાણાનું નામ લઈને એટલે ભાઈ ભાગવા બને. ઉમેરા બનાવવા કલેજી તમારે બહાર રાખો. મામી ને બધા કોની ન્યા છે અત્યારે? બોલે અલ્પેશ ને નારાયણ મામા નાનો દીકરો છે ને અચ્છા, એને ફ્લેટમાં એક મોટું ભાઈ કરતા મોટું મકાન છે. ના આવું કરે. નવ મેં મારે મારા માટે પછી તીખું મોકલી ને મેશ તૈયાર કરી લીધું છે. હવે આપણે ઉમેરી દઈશું. સરસ મજાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી આપણે સેન્ડવિચનો મસાલો એડ કરી દઈશું. હવે સેન્ડવિચ બનાવવાનું રેડી કરી દઈએ અને પછી જોઈએ કે કેવી બને છે સેન્ડવિચ. સરસ મજાનું વેજીટેબલ સેન્ડવિચ અને આલુ મટર રેડી થઈ ગઈ છે. જો અહીંયા બની પણ ગઈ છે. યશુભાઈ તમને ધાણા વગરની ધાણા વગરની ને એમાં જ સ્વાદ આવે. ધાણા વાળા સ્વાદ ન આવે. દાંતમાં હલવાઈ જાય એમ. તો હા, તમને કોઈ ક્યાં ખાતા આવડે છે? લ્યો હા, આજ કોકે વખાણ કર્યા કૈલાસભાઈ. તો ડબલ છે. આજ ભાઈ વખાણ કર્યા.
કઈ નહીં, ચલો મહેનત સફળ ગઈ. સેન્ડવિચ બનાવી અને બધાયને ભાવી છે. અટાણે કાર્યક્રમ ચાલુ જ છે. એમાં કાનુડાને કેવી લાગી? મસ્ત ચીઝ વાળી નહીં કાનુ? ઓકે, ચીઝ બટર હતી અને ચીઝ બટર એવું છે. ઓકે અને વેજીટેબલ વાળી ચીઝ હતી વેજીટેબલ ચીઝ ઓકે, ચલો જમી લ્યો.